હેલો ગાઈઝ, સ્વાગત છે તમારા બધાનું મારા વિડીયોમાં. આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. તો બધા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો કાલે જવાનું છે દ્વારકા. તો આજે એક જ દી બાકી થશે કાલે જવાનું. દ્વારકાના વ્લોગ માટે રેડી રહેજો. લાઈક કરજો, એવું આવશે ને. તો આજે બનાવવાનું છે છોલે ભટુરે, છોલે ચણાનું શાક અને છોલે ભટુરે. એના માટે મેં જો અહીંયા પાણી ગરમ મૂકી દીધું, છોલે આપણે પલાળી દઈશું. ગાઈસ, કામ પણ પતી ગયું અને લાઈક પણ લીધું. અને આ છે આપણો અથડો. હજી આથું નથી. આથું દ્વારકા આવવાનું તારે? ના કે અચ્છા, દ્વારકા આવવાનું ના. થાવું? દ્વારકા ન થાવું? ન થવાનું કે દીદી જોડે ના બુઆ કે જોડે ન થાવું? ન થવું કે બાગ પીપા પીપમાં ન થાવું? હતું ના કે બા આગળ રહેવાનું કા હા, તું ન થાવું તારે? હા, પીપમાં ન થાવું? હું આવવાના ડી આવવાના ન થવું કે ન થાવું? બાન દાદા જાય ખબર છે? ગાડીમાં વહી જશે, ખબર નહીં પડે. ઓટોડો રાત પડતા આવડે, આ પડતા આવડતી જ નથી. ગાઈસ, આ મમ્મી જો ક્યારના ચૂલો હરગાવે છે, થાતો નથી. આની કરતા ગેસે થઈ ગયો ક્યારના મથું. ગેસનું શાક સારું ન લાગે લાગે સારું શાક ગવાનું ગેસે શાક વઘારી કેવું લાગે છે ક્યારના મથે એવું લાકડા પલળી ગયું. આ લીધું એ તો નાવા માટે, અથું માટે. પાછું ને તો એને ગોળ ગોળ ફેરવવામાં જ મજા આવે. જો તો હતું ને ખવડાવવાના છે તારી પર ગરમ એટલે થાય છે. તો આયા બેસી ગયા જમવા. દાળ ભાતમાં બટેકાનું શાક નાખીને કોને કોને ભાવે કોમેન્ટમાં કહેજો. આવે છે તારા આવે 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 હાચુક આવે. હમલા આવે છે, જોઈજે. હમલા આવવાના ગાડીમાં બેવાનું, ગાડીમાં બેવાનું. આ તો નવું આવે છે. અંદર કેમ કરતો હતો? આ કરતો હતો ને કે હમલા આવશે. આમ નામ પડ્યું તો જાગી ગયો. પણ તો અહીંયા હું ભટુરાનો લોટ બાંધવા માટે બેસી ગઈ. ચણાયા મૂકી દીધા, પછી બાફવા. ડુંગળી, ટમેટા અને મરચાં ત્રણેય સમારી વાળશે. તો અહીંયા આવી ગયા હતા મારા આવી, મારા સાસુ મોમ, મતલબ ભાભી, ભાઈ. આ છકાઓ મારા જેઠાણીની છોકરી. એને હતું બે રમતા હતા. અને આ છે મારા જેઠાણી. તો હવે આમાં નાખી દઈશું આપણે ડુંગળી. તો ભાભી બાંધતા હતા રોટલીનો લોટ, અને ભટુરાનો બાંધતો પણ રોટલી તો જોઈએ. તો ગાઈસ,
મસાલો રેડી કરવાનો તે કરી લઈએ. તો ફાઇનલી શાક બની ગયું. ભાભી કરે છે રોટલી, હું કરીશ ભટુરા, કારણ કે મારે ખાવું ને વહેલા જવાનું છે જમીને, વહેલા જમાડે મોકલવાના છે એટલે ભાભી રોટલી કરી નાખી. હવે હું ભટુરા પછી બેસાડી દીધા બધાને જમવા. કાવું આવજો. ટાટા ટાટા કહી દે બધાને. પછી અમે મૂકવા જતા હતા રેલવે સ્ટેશન. તો અહીંયા બેસી ગયા અમે બધા જમવા. અથુ એના પપ્પા આગળ, ફૂ આગળ રમે છે, જમે. ગાઈઝ ફાઇનલી કાલે જવાનું છે દ્વારકા, એ પણ રાતે વહેલા. તો હવે બેગ પેક કરવું પડશે. ચાલો બેગ પેક કરી નાખીએ, પછી આ બ્લોગ દો ને આજના આજ મૂકી દઈશ. દ્વારકાના બ્લોગ માટે તૈયાર રહેજો. આ છે મારું બેગ. પહેલાં તો આ બધા ચોપડા એમાં કાઢવા પડશે. ધોઈ નાખ્યું પણ પાછા ચોપડા એમાં ભરી નાખ્યા. આમાં કયા કપડાં લેવાની કંઈ સમજાતું નથી. બોલો બધા કાઢ્યા તો બેગ પેક કરવું એક બહુ મોટી માથા.